નવસારીના જાણીતા તપોવન સંસ્કાર ધામમાં અભ્યાસ કરતા 13 વર્ષીય બાળકનું ભેદી સંજોગોમાં મોત થતા ચકચાર મચી છે. છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા બાળકનું હોસ્પિટલમાં સારવાર મળે એ પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું. ગ્રામ્ય પોલીસે અકસ્માત મોત નોંધી તપાસને વેગ આપ્યો છે. નવસારીના તપોવન સંસ્કાર ધામમાં મધ્યપ્રદેશના ખેતિયાનો 13 વર્ષીય મેઘ સચિન જૈન છેલ્લા 3 વર્ષોથી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. ધોરણ 9નો અભ્યાસ કરતા મેઘને ગત 24 મે શનિવારની સાંજે છાતીમાં હળવો દુખાવો હતો, પણ દવા લેતા રાહત થઈ હતી. ગત રોજ સવારે પણ મેઘને દુખાવો ઉપડતા તપોવનના સંચાલકો તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મુદ્દે મૃતક મેઘના પરિવારજનોએ તપોવન સંસ્કાર ધામ સામે બેદરકારીના આક્ષેપો કર્યા હતા. સાથે જ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ આરંભી છે.